સુરત શહેરના રોડ રસ્તાની હાલત બિસ્માર છે। વરસાદ બાદ રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, જ્યાં મજૂરા ગેટ, સિવિલ હોસ્પિટલ બહાર રસ્તા પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે। કતારગામ, ડભોલી, વરાછા, રાંદેર, પાંડેસરા, ઉધના રોડની હાલત બિસ્માર છે। રોડ પરના ખાડાથી વાહન ચાલકોને ભારે હાલાકી છે। વરસાદના વિરામ બાદ પણ પાલિકા કામગીરી નથી કરી રહી। આ રોડ ઉપરથી રોજ મારે 4 થી 5 વખત નીકળવાનું હોય છે અને આ રોડ ઉપરથી જ્યારે નીકળું ત્યારે ચંદ્રયાન ઉપર આપણે ચંદ્રની ધરતી ઉપર હાલતા હોય ને એવું ફિલિંગ આવે છે। કોકના કમરના મણકા ભાંગી જાય, આગળ જતા કમરના પ્રોબ્લેમ આવશે। 25 વર્ષથી આ રસ્તા પર હું અપડાઉન કરું છું, બરાબર। આ ચોમાસામાં આના માટે થઈને પર્ટિક્યુલર આ સિવિલની બહાર એટલી ટ્રાફિક થાય છે, એટલું બધું પાણી જમા થાય છે કે અહીંયા મને 20-20 મિનિટ આ 50 મીટરનો રસ્તો ક્રોસ કરવામાં લાગી જાય છે। દર ચોમાસાની અંદર જે રીતે સુરત શહેરના રોડ રસ્તાની હાલત છે તે અત્યંત ગંભીર જોવા મળતી હોય છે, કારણ કે રોડ રસ્તા છે તેનું ધોવાણ થતું હોય છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે સમયસર કરવામાં નથી આવતી ને તેના કારણે સ્થાનિક લોકોએ હેરાન થવું પડતું હોય છે। ત્યારે જે રીતે સુરતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી તરફથી જે રીતે પત્ર લખ્યો હતો કે આજે રોડ રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ જે વરસાદે જે વિરામ લીધો છે છતાં પણ સુરત મહાનગરપાલિકાના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં મસ્ત મોટા જે ખાડા પડ્યા છે, રોડનું ધોવાણ થયું છે, છતાં પણ તેનું જે રિપેરિંગ સમયસર નથી થતું ને તેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે જે રીતે રોડ છે તે ડિસ્કો રોડ હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। જોઈ શકાય છે કે મસ્ત મોટા જે ખાડા છે તે અહીંયા પડ્યા છે ને તેના કારણે ભારે હાલાકીનો જે સામનો કરવો પડતો હોય છે। કેટલી મુશ્કેલી રોડ રસ્તાના ખાડાના કારણે? બહુ 2-3 કલાકનો ટ્રાફિક હોય છે રોજે રોજ। બહુ ટ્રાફિક જામ છે, લોકો હેરાન થઈ જાય છે। રોડ રસ્તા રિપેર નહીં કોઈ વસ્તુ રિપેર નહીં થતી, લોકો ટ્રાફિક અને આ રસ્તા ઉપર રોજ જે અમે નીકળી છીએ ને ડેલી અમારો અપડાઉન હોય છે, બરાબર। 2 કલાકની ટ્રાફિક મળે છે આરામ આના ખાડાના કારણે। જે રીતે જોઈ શકાય છે કે ડિસ્કો રોડ હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લોકોએ હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતે સુરત શહેરના તમામ જે રોડ રસ્તા છે આ રીતના જોવા મળી રહ્યા છે। માત્ર મહાનગરપાલિકા દ્વારા બતાવવા પૂરતી જે કામગીરી છે તે કેટલાક રોડ રસ્તા ઉપર કરવામાં આવી છે। તમામ જે રોડ રસ્તા છે તે આ રીતના જોવા મળી રહ્યા છે। કાકા શું કહેશો, કેટલા હેરાન પરેશાન? બહુ પરેશાન થાય છે ખાડા લીધે। તમામ રોડ રસ્તા આવા છે બધા જે રીતે સુરત શહેરના તમામ રોડ રસ્તા છે તે ડિસ્કો રોડ હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કઈ રીતની જે કામગીરી કરવામાં આવે છે, કારણ કે આજે ધારાસભ્યો દ્વારા પણ જે રીતે લોકોના પ્રશ્નોને લઈને પત્ર લખવામાં આવ્યો હતો, છતાં પણ જે સમયસર રિપેર નથી થયા। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।